हेलो फ्रेंड्स, केम छो मित्रों। आशा राखું છું તમે બધા મજામાં હશો। મિત્રો, આના પહેલાંના વિડીયોમાં આપણે વાત કરી હતી કીડીઓ વિશે। એન્ડ્સવાળો આપણે પાઠ ભણતા હતા યુનિટ નંબર 5। યુનિટ નંબર 5ની અંદર આપણે એન્ડ્સવાળા પાઠની અંદર જોયું હતું કે કીડીઓ કેવી રીતે એકબીજાને મદદરૂપ થાય છે। આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું મિત્રો કે કીડીઓ કોઈ વસ્તુ કે કોઈ જીવજંતુને એ લોકોએ ખાડાની અંદર મારી નાખ્યું છે અને એને ખાવા માટે ઉપયોગ કરવાનો છે। હવે કીડીઓ જીવજંતુને લઈને બહાર આવી રહી છે અને કેવી રીતે બીજી કીડીઓ એમને બહાર આવવામાં મદદ કરે છે એની આપણે વાત કરી હતી મિત્રો। આપણે ટીમ વર્કની વાત કરીએ છીએ મિત્રો। ટીમમાં કામ કરવાથી હંમેશા ફાયદો થાય છે મિત્રો। કોઈ એકલો માણસ કામ કરે ને આખી ટીમ કામ કરે તો કામમાં સફળતા જરૂરથી મળે છે મિત્રો। આવી કંઈક વાત આપણે કરતા હતા અને એનાથી હવે આગળ વધવાનું છે મિત્રો। ચાલો આગળ વધીએ ટાઈમ બગાડ્યા વગર। સચ બિહેવિયર આપણે છેલ્લે જોયું હતું મિત્રો કે કીડીઓ ખાડાની બહાર નીકળી ગઈ છે। સચ બિહેવિયર શોઈંગ ધ અડેપ્ટનેસ। અડેપ્ટનેસનો અર્થ થાય મિત્રો સ્વીકાર કરવો। અડેપ્ટનેસ ઓફ એન્ટ્સ હેઝ નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની। કીડીઓ એકબીજાનો સ્વીકાર કરે છે મિત્રો। આવું બિહેવિયર ઘણા બધા વૈજ્ઞાનિકોએ જોયું છે કીડીઓ વિશે અને એનો અભ્યાસ કર્યો છે, એની પર ધ્યાન આપ્યું છે। નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ। કીડીઓના લાઈફ વિશે સાયન્સે ડિસ્કવર્ડ એટલે કંઈક નવું શોધ્યું છે, શોધવું। સમથિંગ અબાઉટ એન્ટ લાઈફ વિચ સીમ્સ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર્સ એટલે જંતુ મિત્રો, જીવજંતુ। ટાઇની એટલે નાના। which shows that the intelligence of this creature is very close to human intelligence। intelligence નો અર્થ થાય મિત્રો બુદ્ધિ। હવે વૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું છે, વૈજ્ઞાનિકોએ એવું નોટિસ કર્યું છે, એવું ધ્યાન આપ્યું છે કે આ જે નાના જીવજંતુ એટલે કીડીઓની જે બુદ્ધિ જે છે એ માણસની બુદ્ધિની ઘણી સમાંતર છે। એટલે કે માણસની બુદ્ધિ અને કીડીઓની બુદ્ધિ એક સરખી છે। જેવું જેવું વર્તન માણસો કરે છે એવું વર્તન કીડીઓ પણ કરે છે મિત્રો। જેવી રીતે મિત્રો આપણે ગાયોને પાળીએ છીએ, એમાંથી દૂધ મેળવીએ છીએ, એવી જ રીતે કીડીઓ પણ એક સ્પેશિયલ પ્રકારના જંતુઓને પાળે છે અને એમાંથી દૂધ મેળવવાનું કામ કરે છે મિત્રો। જેવી રીતે માણસો ખેતી કરે છે એવી રીતે કીડીઓ પણ ખેતી કરે છે। તો એવા બધા ઉદાહરણ આપણને આગળ જોવા મળશે। Not all scientists concede to this view। Concede એટલે સ્વીકારવું। બધા વૈજ્ઞાનિકો આ સત્યને સ્વીકારતા નથી। But many looks at some of these facts। But you may look at some of these facts and form your own opinion। Opinion એટલે મત। તમે નીચેના ઉદાહરણો જોઈને તમારો પોતાનો મત બનાવી શકો છો કે શું ખરેખર તમને એવું લાગે છે કે કીડીઓની બુદ્ધિ ક્ષમતા અને માનવીની બુદ્ધિ ક્ષમતા એક સરખી છે। શું આ જોઈને તમને નીચેના અભ્યાસ પરથી, નીચે ઉદાહરણો આપેલા છે એની પરથી તમારે નક્કી કરવાનું છે કે શું કીડીઓની બુદ્ધિ ક્ષમતા અને માણસની બુદ્ધિ ક્ષમતા સરખી છે। ચાલો આગળ વધીએ મિત્રો। These are ants that do farming। આ એ પ્રકારની કીડીઓ છે જે ખેતી કરે છે। જો મિત્રો આપણે માણસોને ખેતી કરતા સાંભળ્યો પણ કીડી પણ ખેતી કરે છે। You may know that it was a big leap for human progress। leap એટલે કૂદકો મિત્રો, jump। leap for human progress when man gave up being a full-time hunter। મિત્રો પહેલાના સમયમાં માનવી કેવો હતો તો કે ફૂલ ટાઈમ હન્ટર હતો। માણસે શું કર્યું? હન્ટિંગ કરતો। હન્ટિંગ એટલે શિકાર કરતો મિત્રો। શિકાર કરતો પણ કેવો? ફૂલ ટાઈમ શિકાર કરતો। પ્રાણીઓનો શિકાર કરતો, એને પકવતો, એને ખાઈ જતો। હવે માણસે શું કર્યું? માણસનામાં પરિવર્તન આવ્યું અને એને શિકાર કરવાનું છોડી દીધું અને હવે એ ખેતી કરવા લાગ્યો મિત્રો। એન્ડ ટુક ટુ ફાર્મિંગ। હવે એણે ખેતી કરવાની શરૂઆત કરી। જો મિત્રો ફરીથી જોઈ લઈએ। You may know that it was a big leap। ઘણો મોટો કૂદકો હતો ફોર હ્યુમન પ્રોગ્રેસ। માણસની પ્રગતિનો ઘણો મોટો કૂદકો હતો કે જ્યારે એણે ફૂલ ટાઈમ શિકાર કરવાનું છોડીને ખેતીની શરૂઆત કરી। સિમિંગલી ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા। સાઉથ અમેરિકાની કેવી કીડીઓ મિત્રો? તો કે અમ્બ્રેલા કીડીઓ। હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે।
એમણે પણ આવું જ કંઈક કામ પોતાની નાની રીતે આવું જ કંઈક કામ કરેલું છે. શું કામ કરેલું છે જોઈએ મિત્રો. They are called by that name because they are often seen carrying large piece of leaf over their heads like umbrella. આ કીડીઓને અમ્બ્રેલા કીડીઓ એટલે છત્રી કીડીઓ કેમ કહેવામાં આવે છે મિત્રો? તો કે એની પાછળનું કારણ છે they are called by that name because એમને એ નામથી બોલાવવામાં આવે છે કારણ કે they are often seen carrying large piece of leaf. લીફનો અર્થ થાય મિત્રો પાંદડું. એમને ઘણી વખત જોવામાં આવ્યા છે કે તેઓ મોટું પાંદડું પોતાના માથા ઉપર ઉપાડીને જતી હોય. ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલા. છત્રીની જેમ એ પાંદડાને પોતાના માથા ઉપર રાખે છે અને ઉપાડીને જતી હોય એવું ઘણી વખત જોવામાં આવ્યું છે. દે ટેક ધીસ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. આ પાંદડાના ટુકડાને તેઓ ક્યાં લઈ જાય છે મિત્રો? પોતાના નેસ્ટમાં, પોતાના માળામાં લઈ જાય છે. વેર ધે ચ્યુ ધેમ અપ નાઇસલી. ત્યાં આગળ એ શું કરે છે મિત્રો? એ પાંદડાના ટુકડાને ચાવે છે. ચ્યુ ધેમ અપ, ચાવે છે. આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ. પછી આ ચવાઈ ગયેલા પાંદડાનું એ લોકો શું બનાવે છે? બેડ બનાવે છે. પોતાની ઊંઘવાનું બેડ બનાવે છે. ઓન ધીસ બેડ ગ્રોસ અ કાઇન્ડ ઓફ ફંગસ. અને આ જે બેડ હોય, આ જે પથારી હોય મિત્રો, એની પર એક સ્પેશિયલ પ્રકારની ફૂગ, ફંગસ જામે છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. જે કીડીઓનો ખોરાક છે મિત્રો. જો માણસોની જેમ એ પણ પાંદડું લઈ આવ્યા, જેમ માણસ બીજ રોપે એમ એ લોકો પાંદડું લઈ આવ્યા, એને બરોબર ચાવ્યું, પછી એની પર ફૂગ જામવા માટે મૂકી દીધું. માણસ પણ એવું જ કરે મિત્રો. બીજ લઈ આવે, જમીનમાં નાખે, પછી અનાજ ઉગવાની રાહ જુએ અને અનાજ ઉગે ત્યારે ખાય. આ લોકોએ પણ એવું જ કર્યું. પાંદડાને બરોબર ચાવ્યું, પછી એની પર પોતાનું મનપસંદ આહાર ફૂગ લાગવા દીધી અને જ્યારે ફૂગ આવી ગઈ ત્યારે એને ખાવાનું કામ કર્યું. Then there are ants that are domesticate cows. અમુક એવી પ્રકારની કીડીઓ છે જે ગાયો પાળવાનું કામ કરે છે. હવે મિત્રો અહીંયા ગાય એટલે આપણે જે નોર્મલ ગાય જોઈએ એ નહીં, એક જીવજંતુ હોય જેને ગાય તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ મિલ્ક ધેમ, અને એમાંથી મિલ્ક કાઢે છે. વોટ વી હેવ કોલ્ડ કાવ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. ગ્રીન કલરની માખી, ગ્રીન માખી મિત્રો. કાવ કોને કીધી અહીં આગળ? તો કે ગ્રીન કલરની માખીને. ધીઝ આર ફાઉન્ડ ઓન ધ રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. બીન્સ એટલે મિત્રો ગવાર. ગવારના પાંદડા ઉપર અને રોઝના એટલે કે ગુલાબની પાંદડીઓ ઉપર આ પ્રકારની ગ્રીન ફ્લાય, ગ્રીન કલરની માખીઓ જોવા મળે છે. દે ગીવ આઉટ હની, સ્વીટ હની લાઇક લિક્વિડ. મિત્રો એ જે ગ્રીન ફ્લાય જે છે એ સ્વીટ એટલે મીઠું અને હની લાઇક એટલે મધ જેવું એક લિક્વિડ આપે છે. વિચ ધ આન્ટ રેલિશ અલોટ. રેલિશ એટલે પસંદગીથી ખાવું, આનંદથી ખાવું, આનંદથી ખાવું. જે કીડીઓનો મનપસંદ ખોરાક છે, જે એ પ્રકારની જે એમાંથી મધ જેવું જે વસ્તુ મળે છે એ કીડીઓનો મનપસંદ ખોરાક છે. સો ધ એન્ડ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ. હવે કીડીઓ શું કરે છે? આ ગ્રીન ફ્લાઇઝને પોતાના નેસ્ટમાં લઈ જાય છે, પોતાના દરમાં લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર. ત્યાં એમને સાચવે છે, એમને ઉછેર કરે છે, એમને ખવડાવે છે, એમને તાજા માજા કરે છે. અને પછી એમની સાઈડો, એ જે ગ્રીન ફ્લાય છે એની સાઈડને ધીમેથી દબાવવાથી મિત્રો પેલું હની લાઇક લિક્વિડ નીકળે છે, એ પછી કીડીઓ ખાવાનું કામ કરે છે. દે ફીડ ધેમ, પ્રોટેક્ટ ધેમ. એમને ખવડાવે છે, એમનું રક્ષણ કરે છે. ફ્રોમ ધેર એનિમીઝ. એનિમીઝ એટલે દુશ્મનોથી એમને બચાવે છે. એન્ડ ધે મિલ્ક ધેમ. પછી એમને દોહવાનું કામ કરે છે, એટલે એમાંથી મિલ્ક કાઢવાનું કામ કરે છે. અહીંયા મિલ્ક એટલે મિત્રો પેલું મધ જેવું લિક્વિડ. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી. એમની સાઈડોને, એ પ્રાણીની સાઈડને ધીમેથી, જેન્ટલી એટલે ધીમેથી દબાવીને એમાંથી લિક્વિડ કાઢવાનું કામ કરે છે. મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. અને એમાંથી હની જેવું લિક્વિડ બહાર કાઢે છે. અને એ જે હની જેવું લિક્વિડ છે એ કીડીઓનું ફેવરિટ ફૂડ છે. મિત્રો આના પછીના વિડીયોમાં આપણે વાત કરીશું આનાથી આગળ. અત્યાર સુધી આપણે બે પ્રકારની કીડીઓ જોઈ. એક કીડીઓ એવી જે ખેતી કરે છે, અમ્બ્રેલા કીડીઓ કહેવાય જેને, જે સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. અને બીજી કીડીઓ જે ગાયોનો ઉછેર કરે છે, એમને રક્ષણ આપે છે, એમને ખવડાવે છે
અને એમાંથી જે હની જેવું લિક્વિડ નીકળે છે એ ખાવાનું કામ કરે છે મિત્રો. તો આ 2 પ્રકારની કીડીઓ આપણે જોઈ. આના પછીના વિડીયોમાં આપણે આગળ વધશું મિત્રો અને વધારે વાત કરીશું.